બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં લોકસભાની ચૂંટણી સમયે ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતા રાજકારણમાં ગરમીની સિઝનમાં ગરમાવો આવ્યો છે. થરાદના ભામી ગામના મતદાર અને ભાજપના સમર્થકો વચ્ચે થરાદના રાજકારણ અને લોકસભાની ચૂંટણી બાબતે વાતચીત કરવાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. જેના બાદ ભામીના શામજીભાઈ પટેલે મીડિયા સમક્ષ ખુલાસો વ્યક્ત કર્યો છે. જુઓ અહેવાલ વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના ભામી ગામના મતદાર અને ભાજપના સમર્થક સાથે રાજકારણ વિશેનું એક ઓડિયો ક્લિપ વાયરલ થવા પામ્યું હતું. જેમાં થરાદના ભામી ગામના શામજીભાઈ પટેલે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જે ઓડિયો ક્લિપ બહુ જ વાયરલ થતા અમારી ટીમ દ્વારા શામજીભાઈ પટેલ સાથે મુલાકાત કરાઈ હતી અને શામજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રેકોર્ડિંગ મારું થયું છે અને મેં કર્યું છે અને સામેની વ્યક્તિ પાલનપુર તાલુકાના જામીનભાઈ પટેલ કરીને હતા, જે મને વિધાનસભા ચૂંટણીમાં એ થરાદ ખાતે મળ્યા હતા. ત્યારે મારો એ ભાઈ સાથે કોન્ટેક્ટ થયો હતો અને ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું એ ફોટો મારા સ્ટેટસમાં રાખતા મને ફોન કરીને દબાણ આપવા લાગ્યા હતા અને મારું રેકોર્ડિંગ કરીને વાયરલ કર્યું હતું. અને શામજીભાઈએ જણાવ્યું હતું કે મેં પણ વિરોધ કર્યો હતો, અમારા રોડ રસ્તાઓ કાપી નાખ્યા છે અને અમે કહેવા ગયા તો કીધું કે આ તો ગુલાબસિંહ રાજપૂતના રોડ રસ્તાઓ છે. તો ગુલાબસિંહના રોડ પર અમારા સાધનમાં ડીઝલ બળતું હતું, તો શંકરભાઈના રોડ પર શું પાણીથી ચાલશે? વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયે શંકરભાઈને મળવા જઈએ ત્યારે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. બોલો બોલો કાકા. મજામાં? હા, શું નારાજગી છે અમારાથી? તમારાથી જો નારાજગી છે. તો તારે અમે હવે કીધું 40 વર્ષ બીજેપી મતા એમ લાગે તો કોંગ્રેસ નો ચો યાર, હવે આપણું આયુએન ચો એવું કરો. હવે કર્યું છે અમારે તો કર્યું છે એવું એટલે શું કરે, મરતા ગયા ભાઈ. શું અધ્યક્ષ સાહેબે કર્યું છે એવું એટલે મરતા ના ઉપડ્યું મારે. એમ શું કર્યું? એક તો અમે કરબોળ હરસિદ્ધિ માતાનું મંદિર બનાવ્યું હતું. હા, એની મોટી પ્રાણ પ્રતિષ્ઠા રાખી હતી. આખા ભારતના ચૌધરીઓ બોલાયા હતા. હા, પછી એમપી થી આપણા ચૌધરી ધારાસભ્ય સંત સભ્ય બધા આવી ગયા. હા, અને અધ્યક્ષ સાહેબ થરાદની બાજુમાં મલુપરમાં વસરામ રબારીની મા મરી ગઈ હતી, ત્યાં બહેણે બેહી અને પાલનપુર છે અમારો ચૌધરીઓ વચ્ચે ના આવ્યા. એક સાહેબ ના લીધે આપણાથી શું, અમારાથી શું નારાજગી છે? બરોબર. પછી નંબર બીજો કે ભાપીથી કરબોળ નો નાગરો બાપદીરે નો હમણાં મોહનપુરી બાપદીરે મોટો મંદિર ને ધામને કારણે અમે ભાપીથી કરબોળ નો રોડ મોજ્યો હતો. હા, અને પરબતભાઈ સાહેબે અમને રોડ ફાળવ્યો હતો, મંજૂરી કર્યો હતો. અને અધ્યક્ષ સાહેબે પીરુડા મોંગલો રૂપસીભાઈ જિલ્લા પંચાયત સદસ્ય અને ઈશ્વરભાઈ ને કહેવાથી ભાપડેથી કરબોળ નો રોડ રદ કરી, ભાપેથી કરબોળ નો રદ કરી ભાપડેથી કરબોળ આપ્યો. હા, એટલે અમારી કોઈ કદર નહીં. એના દાડે તમે હતા રાતે 2 વાગે ભેણકોર અમે હોવાની દારૂડિયાને પકડો, રજપૂતોને પકડો, પોલીસને ઉભી રાખો. અને અત્યારે હવે અમારે તો અધ્યક્ષ સાહેબ ની ઓફિસે ના હોય ને તો અમારે કાયદેસર લાઈનમાં રહેવું પડે 4-5 કલાક. શું વાત છે? હા, 4-5 કલાક લાઈનમાં રહેવું પડે. મારે પાછા 4 માણસો તો અમારા નોમ લખવા આવે છે. અમે અધ્યક્ષ સાહેબ ને કોઈ જોખમ કરવા આવ્યા હોય એમ. એટલે અમારે સીધો સાધો ને તો હેડ તો પકડાય ડાયરેક્ટ ધપો. આ પરબતભાઈ 40 વર્યા હેડતા ધપો પકડતા રહ્યા. ગુલા હેમા બાબુ 40 વર્યા હેડતા ધપો પકડતા રહ્યા. ભલે કોંગ્રેસ માં હતા હેમા બાબુ લોકો આ બેટા થઈ જાય. હવે હોય તો મારી બેટી મને આવે બીક ભાઈ, એટલે અમે આવા સિંહ થી બીયો છો. અમારાથી શું નારાજગી છે? આમાં તો રહો ભેગા. પણ તમારે હવે લોકસભાની ટિકિટ તો રેખાબેને લીધી છે. હા, પણ નથી કોઈ રેખાબેન મુલાકાત કોઈને કરતા નથી, કોઈને કોન્ટેક્ટ કરાવતા નથી. એમને કોઈ એમથી ભેગો ફરે એટલે એમથી કોઈને બોલવા દીધો છે નહીં. ઓભળો. હા, કરબૂણ તો આયા તો બેન હમણે. કરબુણ આયા એને દાડે હોભળ્યો. કરબુણ આયા ને રેખાબેન હા, એને દાડે તમે બેન ને પૂછતો સાગર ભેગો હતો. તમારા ગામમાં આયા તો અંકિતપુરી બાપજી મળી. અરે કરબુણ આવ્યો તો, સાગર ભેગો હતો. અમે હોય કરબુણ માતાજીએ બાપીએ અમે સાલ ઉઠાડી, તસવીરો આલી સભ્યો. હા, આખો વિડીયો કાપી નો છો. રેખાબેન ભાઈ પેલી ગેલી બેન ને આયા એટલે એણીએ પેપર માં લ્યો. એટલે આ તો અમારા હાથે કરીને આવું કરે છે. રૂપસીબી ના કહેવાથી બધું થાય છે. ઓભળો. હા, તમે જે એડિટિંગ વાળું છે ને, હા,
વિડિયા વાળું, એમાં તો વિડિયા વાળું રીલ્સ છોકરા બનાવે છે જે હાલે નહીં એનો અમારે વિડિયાનું કશું નથી. હા અમે એમ દોડા કે આ તો એક વધે રેખાબેન બહારના વ્યક્તિ છે ને એમને ખબર ન હોય શું છે શું નથી હોય, હા એટલે એ તો કદાચ એમને ભૂલ પડે. રેખાબેન ની એક મોટી ભૂલ શું છે કે ઓયલા થરાદના હસ્તોની કોઈ ભેગા લઈને પોતે ફરતા નથી. બરોબર, એક રૂચિબેન લઈને ભરાય એક એમડીપી ભરાય. એટલે અમે થરાદના ચૌધરી બધા શંકરભાઈ અત્યારે ગોતેડા છો. જો આ રેખાબેને સંસદની ટિકિટ લીધી હોય તો શંકરભાઈએ લીધી હોત ને તો અમે બધા હેડતા હેડ દ્વારકા જવાની મનતા કરવાના હતા. એટલા અમે ગોતેડા હતા શંકરભાઈ કાઢવા થરાદના ચૌધરી. બરોબર, કેમ કે 1.5 વર્ષમાં મેં ગળે આવી જાય છે. 3 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે, એસવા મળે નહીં કોઈ પતે. અમે દોડતો થરાદના કોઈ રાજકારણ વાળા કોઈ નેતાઓ બીજા શંકરભાઈને ફોન કરે, શંકરભાઈ ઉપાડે નહીં. પ્રદીપને ફોન કરે, પ્રદીપ ઉપાડે નહીં. એટલે આમાં અમે એનાથી ગોળે તો આ રેખાબેન ને શંકરભાઈ હરાવે છે, અમે નથી હરાવતા. હેલો, હા રેખાબેન ને જે અસર કરે કે નહીં એ શંકરભાઈ ને રૂપસીભાઈ બે કરે છે, અમે નથી કરતા. હોય રૂપસીભાઈ રેખાબેન લઈને ફરે તારે બધા ચૌધરી રૂપસીભાઈ પાસે બધા વોટ આપી દીશે ચૌધરી રૂપસીભાઈ લાવે. એટલે આ તકલીફ છે જામીનભાઈ. તમને કોરો તમારું ડીસાનું હવામાન કેવું છે પાલનપુર નું એ કહો. અમારે તો સારું છે, પણ તમે આ તો કીધું એટલે તમને કોલ કર્યો તરત. આ સીધી વાત કરો ને. મેં સાગરને પૂછ્યો મેં પીલુડા ટીસને સાગરને પૂછ્યો તો મેં કીધું સાગરભાઈ હું બહાર દો છો, તમે માતાજીએ તો દર્શન કરો. બરોબર, મેં બાપજીને કીધું સ્વાગત કરો, બીજું કરો. એ વાત સાચી છે, કરવી પડે. મારી સમાજની છે, આપણી બેન છે, કોઈ બીજી નથી. પણ અમારા જે હોય જે ઉમેદવાર છે અધ્યક્ષ સાહેબ અમે ગોતેડે છો અને ઓય પછી અમે એક તમે બધા પાલનપુર વાળા રૂચિભાઈ લઈને ભરો છો. એટલે રૂચિભાઈ તો અમે તો અત્યારે જિલ્લા પંચાયતમાં ઉભો રહે તો 20,000 નું મતદાર જિલ્લા પંચાયત દુવાની છે. 19,000 બીજા વોટ હાલો વધારે રૂચિ ના આવે. હા, એટલે એમને કહો બ્રો કે થોડુંક આ તમે રૂચિને સાઈડમાં કરો તો જીતું હોય તો. પરમદાડે મોટા મેસરા રાજુરામ બાપુના દર્શન કરવા ગયા તો થરાદનો કોઈ આગેવાન ભેગો નતો. એક રૂપથી ભેગા એક એમની અને બીજું તો અધ્યક્ષ સાહેબ ને થરાદની અંદર ધારાસભ્ય રહ્યા તો થરાદના એમને પીએ રાખવા હતા ને ઓફિસે બધા વાવ તાલુકાના સોયગઢ તાલુકાના પીએ રાખ્યા. એટલે અમારું કોઈનું ચૌધરીનું કોમ જ નથી થતું થરાદનું. હા, એટલે અધ્યક્ષ સાહેબ લડે છે. આ રેખાબેન ને અધ્યક્ષ લડે છે આ થરાદમાં વાવમાં બે. હા રોડો. હા, મારું નામ ચૌધરી સોમજીભાઈ રાણાપી ગામ ભાપી તાલુકો થરાદ. મારું જે આ રેકોર્ડિંગ છે 100% મારું છું. તે મેં મારી જાતે કર્યું છે. સામે વાળા વ્યક્તિએ રેકોર્ડિંગ કર્યું છે મારું. અને મને પાલનપુર તાલુકાનો કોઈ જામીનભાઈ કરીને પટેલ હતો અને પરબતભાઈ શંકરભાઈની વિધાનસભાની ચૂંટણીની અંદર મહિનો 1.5 મહિનો રહ્યો હતો અને એમાં મારો કોન્ટેક્ટ હતો. અને જ્ઞાનીબેનનું મેં સન્માન કર્યું. એટલે એકબીજા એમના શંકરભાઈના ચમચાઓ મને દબાણ આપવા માંડ્યા, કરવા માંડ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયરસ કર્યું છે. અને કાયદેસર મેં પણ વિરોધ કર્યો છે. જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી નાખ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જાય 15 થી 17 રોડ અમારા કાપ્યા છે. 2 પીલુડા જિલ્લા પંચાયત, નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના માણસો શંકરભાઈ પીઓ ને શંકરભાઈ કેવા ગયા એટલે કઈ તો ગુલાબસિંહ ના રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા. એટલે મિત્ર ગુલાબસિંહ ના રોડ માટે ડીઝલ બળતો હતો ને શંકરભાઈ ના રોડ માટે પાણીથી ચાલે અમારા સાથે. પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે, એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી. 2 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. અમારે કોઈ કામ થતું નથી. અમારો કોઈ સ્થાનિક એમનો પીએ નથી. અમારા ચૌધરીનો 92,000 મતદાર છે. તો આપણે એકાદો પીએ અમારો પણ રાખો તો. પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં નથી, કોઈ કોંગ્રેસમાં નથી, કાર્યકર્તા નથી કોઈ. પણ બનાસકાંઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં. શંકરભાઈ તો પાટણ જિલ્લાના છે, રેખાબેન તો પાટણ જિલ્લાના. અમારે કોઈ લેવા દેવા નથી. અમારા સ્થાનિક હોય અત્યારે ઉમેદવાર પ્રમાણે અમે વિચારધારણા કરો છો અને અમે એ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ખવ પણ અમારા આગેવાનો હતા. આપણા હરિભાઈ હતા, વસંતભાઈ હતા, પ્રદીપભાઈ હતા, પરબતભાઈ હતા, કેશવજી હતા, જે કે હતા, મહાદેવી હતા. ગમે એને ટિકિટ આપીએ તો અમે ચૌધરી સમાજ ટોટલ અમે ભેગા રહો અને સાથે બહુમતીથી જીતાડો. અત્યારે અમારે 12નો ઉમેદવાર છે, એને કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી. અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબનો શંકરભાઈ સાહેબનો છે, અમને રેખાબેનનો છે કે અમારા અસ્થાનિક ઉમેદવાર નથી. શંકરભાઈ સાહેબ પણ અમારી વચ્ચે કોઈ ક્યારેય ઉભા રહેતા નથી. અમારા કોઈ માણસોના ફોન ઉપાડતા નથી. એમના માણસ કોઈ મને જવાબ આપતા નથી.
તો આવું આવું કરીને પોતે રાધનપુર થી વાવથી હવે થરાદ આવે, થરાદથી હવે અમે કંટાળ્યા છે, પછી આગળ ભલે ગમે એ રસ્તો ગોતે. બાકી અત્યારે અમને દબાણ દેવડાવે છે, ઉપરથી એમ કે છે તમે અધ્યક્ષ સાહેબ તકડ માફી માંગજો. અમે કોઈ માફી માંગવાના નથી. મારી વિચારધારા અમુ એવી છે કે મારે લોકસભા અપક્ષમાં લડવી. ચૌધરી શિવાજી આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને, કેમ કે ભાજપમાં અમારો ઉમેદવાર નથી. હમણાં તો માવડી બી હોત, પરબત બી હોત, હરી બી હોત, બરોબર, કેશાજી ચૌહાણ, જે કે પટેલ હોત તો અમે 100% સમર્થન આપ્યું. અને એમના માણસો અમુક પણ એમ કહે છે કે તમે કોંગ્રેસને કેવી ટાઈપની ટિકિટ ભાઈ મતદાન પણ કરી શકો. અમે 1985 માં પણ કોંગ્રેસને મતદાન મિત્ર કર્યો પરબતજી સાહેબને, ને 1990 ની અંદર કોંગ્રેસને મતદાન કર્યું છે. તો એનો કરતા અમે કોઈ મરી નહીં જવાના. પોતાનું છે અને પાલનપુર તાલુકાના જામીનભી છે એ શંકરભાઈનો માણસ છે, અને એમણે મારો વાયરસ કર્યો. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.